મિત્રો, ન્યૂઝ 7 ઇન્ડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વડોદરા જિલ્લાના ડેસર તાલુકાની ઘટના। ડેસર તાલુકાના સાંડાસાલમાં સળગાવેલી હાલતમાં 16 વર્ષીય યુવકનો મૃતદેહ મળી આવ્યો। સાંડાસાલ મેવલી રોડ ઉપરના અંતિમધામના રસ્તે આવેલ ભડિયાદેવ મંદિરના પ્રાંગણમાં સાંડાસાલ ગામના જ આશરે 16 વર્ષીય જયમેલ કિરણસિંહ ગોહિલનો સળગાવેલી દીધેલ મૃતદેહ મળી આવ્યો છે અને પરિવારજનો ગ્રામજનોએ ઘટનાની જાણ થતાં લોકટોળા ઉમટી પડ્યા। ડેસર પોલીસ સ્ટેશન પોલીસ ઘટના સ્થળે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડી કાર્યવાહી હાથ ધરી છે। મળેલ માહિતી અનુસાર ગત રાત્રિએ ફળિયાના લગ્ન પ્રસંગના ગરબા બાદ યુવક જયમેલ ગોહિલ થયો હતો ગુમ। હત્યામાં પ્રેમ પ્રકરણ હોવાની આશંકા। સાંડાસાલ ગામે થયેલી હત્યાનો ભેદ ઉકેલાવો। વડોદરા જિલ્લા ડેસર તાલુકાના સાંડાસાલ ગામની ઘટના। સાંડાસાલના મેવલી રોડ પર અંતિમધામ જવાના રસ્તે આવેલ ભડિયાદેવ મંદિરના પ્રાંગણમાં આવેલ સિમેન્ટના બાકડા પર સળગાવેલી હાલતમાં એક યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવની આગલી રાત્રે સાંડાસાલ ગામનો આશરે 16 વર્ષીય યુવક જયમેલ કિરણસિંહ ગોહિલ ફળિયાના લગ્ન પ્રસંગમાં ગરબા બાદ થયો હતો લાપતા। સવારે પરિવારજનોને જાણ થતાં ગ્રામજનો સાથે ભડિયાદેવ મંદિરે લોકટોળા ઉમટી પડ્યા। ડેસર પોલીસે ઘટના સ્થળે તપાસ કાર્યવાહી કરીને સળગાવેલી હાલતમાં મળેલ મૃતદેહને પીએમ અર્થે ડેસરના સરકારી દવાખાને લઈ જવાયો। ડેસર પોલીસ સહિત જિલ્લા ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત વિવિધ પોલીસ એજન્સીઓએ આરોપીઓને શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા। તે બનાવના આરોપીને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો। ફરિયાદની વિગત પ્રમાણે હત્યા માટે પ્રેમ પ્રકરણ જવાબદાર મૃતક જયમેલ કુમાર કિરણસિંહ ગોહિલને ગામના જ આરોપી ચિરાગ કુમાર જગદીશભાઈ પરમારની બહેન સાથે સંબંધ ન રાખવા બાબતે ઠપકો આપવા બોલાવી હાથાપાઈ બાદ માથામાં દંડા વડે ઈજા કરીને જ્વલનશીલ પદાર્થ વડે સળગાવી પુરાવાનો નાશ કરી ભાગે છૂટ્યાની કરી કબૂલાત। આરોપી ચિરાગ કુમાર પરમાર અન્ય સાથી સગીરને ડેસર પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર ચિરાગ ત્રિવેદી, ન્યૂઝ 7 ઇન્ડિયા। મારું નામ છે કિરણસિંહ છત્રસિંહ ગોહિલ। મારો છોકરો રાત્રે નીકળ્યો હતો, શોધ કરી મળ્યો નહોતો અને સવારમાં પરત ફોન કરી હતી પણ મળ્યો નહોતો। સવારમાં મળ્યો હતો અમને। તમને કઈ રીતે ખબર પડી કે તમારો છોકરો જ છે એવું? અમે આવીને જોયું તે સવારમાં, પછી ખબર પડી। ક્યાં ગાડી હતી? ભડિયાદેવના મંદિર। શું લાગે છે તમને? માથામાં મારે ને મારી નાખે એવું।